હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત છે. શું તમારા બાળકો પણ બ્રેડ જામ ખાવે છે અને જામ તમે બહારથી માર્કેટમાંથી લાવીને આપો છો? આજે આપણે એપલ જામ ઘરે બનાવી લઈશું, જે એકદમ હેલ્ધી બનાવશું અને ખાંડ વગર બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે તમે જામ બનાવશો તો હવેથી તમારે પણ ક્યારેય બહારનો માર્કેટનો જામ નહીં વાપરવો પડે અને બાળકોને પણ તમે આ રીતે ઘરનો ખાંડ વગરનો જામ આપી શકશો. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. તો અહીંયા એપલ જામ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ એપલ લીધેલા છે. એકદમ લાલ એપલ આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે. હવે પાણીની અંદર એપલને એડ કરતા જવાનું અને સારી રીતે ધોઈને આપણે સાફ કરી લેવાનું છે. તો આ રીતે મેં અહીંયા બધા જ એપલને ધોઈને સાફ કરી લીધેલા છે. હવે એના આ રીતે લાંબા લાંબા આપણે પીસીસ કરી લેવાના છે. તમે નાના ક્યુબ્સમાં પણ કટ કરી શકો છો. લાંબા પીસીસ કરીને વચ્ચેનો જે બીજનો ભાગ છે એને આપણે રિમૂવ કરી લેવાનો છે. બધા જ બીજનો ભાગ આ રીતે કાઢી લેવાનો છે. એ રીતે મેં અહીંયા બધા જ એપલ્સના પીસીસ કરીને તૈયાર કરી લીધેલા છે. તો આ રીતે લાલ એપલ હશે, જે ખાવામાં થોડા મીઠા હશે, ગળ્યા હશે, એનો જામ એકદમ સરસ બનશે. પણ જો ખાટા એપલ હશે તો તમારે વધારે પડતું ખાંડ કે પછી તમારે મિશ્રીનો ઉપયોગ કરવો પડશે. તો હવે આપણે એક પેનની અંદર કટ કરેલા બધા જ એપલને એડ કરી દેવાનું છે અને અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. અડધો કપ જેટલું પાણી એડ કરીને ઢાંકીને એને 7થી 8 મિનિટ સુધી સારી રીતે કૂક થવા દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ કૂક થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે અહીંયા સાકરનો પાવડર કરી લઈશું. તો મેં અહીંયા 500 ગ્રામ એપલની સામે 250 ગ્રામ સાકર લીધી છે, એટલે આ રીતે અડધો કપ, આખો કપ મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે. સાકરની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો. જો ખાંડ વગર તમારે બનાવવો હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે એપલને ચેક કરતા રહીશું. તમે જોઈ શકો છો એપલમાંથી પણ સારું એવું પાણી રિલીઝ થયું છે અને આપણે જે પાણી એડ કર્યું હતું એનાથી એકદમ સારી રીતે એપલ કૂક પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો લગભગ 7થી 8 મિનિટમાં બધું જ પાણી એકદમ સારી રીતે બળી ગયું છે અને એપલ એકદમ સરસ એવા સ્મૂથ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે હાથની મદદથી પણ મેશ કરીએ તો એકદમ સરસ એવી એપલની ફાઇન પ્યુરી થઈ જાય એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે મિક્સર જારની અંદર એને થોડા એવા ઠંડા થવા દેવાના છે અને એની પ્યુરી કરી લેવાની છે. તમે આ એપલ કુકરમાં પણ બાફી શકો છો. ફક્ત કુકરની અંદર કરો તો એક જ વિસલ કરવાની છે, નહીંતર વધારે પડતા કૂક થઈ જશે. હવે મિક્સર જારની અંદર એડ કરીને એકદમ સરસ એવી ફાઇન પ્યુરી બનાવવાની છે. પાણી નથી એડ કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સ્મૂથ એપલ પ્યુરી તૈયાર છે. તો આ રીતે ચેક કરીએ તો એકદમ ફાઇન પ્યુરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે એપલ બાફેલા એ જ પેનની અંદર બધી જ પ્યુરીને આપણે એડ કરી દેવાની છે અને કન્ટિન્યુઅસ મીડિયમ ગેસની ફ્લેમ પર પ્યુરીને સારી રીતે કૂક કરતું જવાનું છે. 3થી 4 મિનિટ થઈ જાય એટલે જે આપણે સાકર દળેલી હતી એને આપણે એડ કરી દેવાની છે. તો દળેલી સાકર હતી એટલે આ રીતે અડધા એવા 3 કપ થયા છે. જો તમે વધારે હજી તમારે સ્વીટ ખાવું હોય કે તમારે એપલ થોડા ખાટા હોય તો તમે થોડી વધારે પણ ક્વોન્ટિટીનો ઉપયોગ કરી શકો છો. હવે 3થી 4 ટીપા જેટલો રેડ કલર આપણે એડ કરી દેવાનો છે. અહીંયા મેં ફૂડ કલરનો જ ઉપયોગ કર્યો છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનો છે, કેમ કે બહાર જે માર્કેટમાં જામ મળે છે એનો કલર પણ આ ટાઈપનો જ હોય છે, એટલે મેં અહીંયા થોડોક જ ઉપયોગ કર્યો છે. જો તમારે ના કરવો હોય કલર તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે 7થી 8 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર રહેવા દઈશું. એકદમ થીક થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે સ્પૂનમાંથી પડે એવો થઈ ગયો છે. હવે આપણે જામને ગેસ પરથી ઉતારી લેવાનો છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા લીંબુનો રસ પણ નથી એડ કર્યો અને સાકર એડ કરી છે, એટલે લીંબુનો રસ ના એડ કરો તો પણ ચાલે. જો તમે ખાંડ કે ગોળ એડ કરતા હોય તો અડધા એવા લીંબુનો રસ એડ કરવો જરૂરી છે. જોઈ શકો છો તમે પ્લેટમાં આ રીતે આપણે એડ કરીએ તો પણ જરાય નથી સ્પ્રેડ થજો. એટલો સરસ એવો આપણો જામ બનીને તૈયાર થઈ ગયો છે. તો આ એપલ જામને તમે ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. જરાય ખરાબ પણ નહીં થાય અને બાળકોને ઝટપટ સવારના નાસ્તામાં લંચ બોક્સમાં તમે રોટલી પર કે બ્રેડ પર, પરાઠા પર આ એપલ જામ બનાવીને લગાવીને પણ આપી શકો છો. તો એકદમ સરસ એવો ઘરનો ખાંડ વગરનો એકદમ હેલ્ધી જામ આપણો તૈયાર છે. તો જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે માર્કેટ કરતાં પણ સસ્તો અને કેટલો સરસ એવો જામ બનીને આપણો તૈયાર થઈ ગયો છે. તો મારી આ
રેસીપી જો તમે ઘરે ના બનાવ્યો હોય તો એકવાર બાળકો માટે જરૂરથી આ જામ બનાવીને ટ્રાય કરજો. અત્યારે એપલ સિઝનમાં છે એટલે એટલો સરસ અને ટેસ્ટી જામ બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો સ્પ્રેડ પણ થઈ ગયો અને ખાવામાં પણ ટેસ્ટી એવો એપલ જામ આપણો તૈયાર થઈ ગયો છે. કેવી લાગી આજની મારી એપલ જામની રેસીપી એ પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.